રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના નામે સરકારે જે શૈક્ષણિક સફળતા ઉજવી છે તો આમ આદમી પાર્ટીએ તેની સામે આંકડા આધારિત ગંભીર સવાલો ઉઠાવ્યા છે। સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન રાકેશ હિરપરાએ સુરતમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે મૂકી અને પ્રવેશોત્સવને દંભ ગણાવ્યો। ગુજરાતમાં 6 થી 7 વર્ષના વયના 1,39,00,000 બાળકો પૈકી આશરે 33 લાખ બાળકો હજી શાળામાં દાખલ થયા નથી। 2022-23ની સરખામણીએ 23-24માં સરકારી શાળાઓમાં 1.3 લાખ બાળકો ઓછા થયા, જ્યારે ખાનગી શાળાઓમાં 1.27 લાખથી વધુનો વધારો થયો। 2015-16 બાદથી રાજ્યમાં 542 સરકારી શાળાઓ બંધ થઈ ગઈ, જ્યારે ખાનગી શાળાઓની સંખ્યા 1,745 થી વધી। સુરત શહેરમાં 400 સરકારી શાળાઓ સામે માત્ર 1500 શિક્ષકો છે, જે સ્પષ્ટ કરે છે કે શિક્ષક વિદ્યાર્થીનું પ્રમાણ ગંભીર રીતે અસંતુલિત છે। 6332 શાળાઓમાં રમતગમતના મેદાન નથી। 2462 શાળાઓ એકમાત્ર શિક્ષકના ભરોસે ચાલી રહી છે। છેલ્લા 15 વર્ષથી શારીરિક શિક્ષણ, સંગીત, ચિત્રકલા જેવા વિષયોના શિક્ષકોની ભરતી થઈ નથી। આપના આક્ષેપ મુજબ આ શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર કરે છે। આપના રામભાઈ ધડુક, પાયલ સાકરિયા અને રાકેશ હિરપરાએ કહ્યું કે રાજ્ય સરકાર પ્રવેશોત્સવની ઉજવણી કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે બાળકો શાળાએ જતા નથી, શિક્ષકોનો અભાવ છે અને ધોરણબદ્ધ માળખાગત સુવિધાઓ પણ નથી। આ પ્રવેશોત્સવ જ લાગે છે જ્યારે ધરા પર શિક્ષણનો ધબકતો પ્રશ્ન છે। પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ અને સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલબેન છે। છેલ્લા 3 દિવસથી જે ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે દંભોત્સવ ઉજવી રહી છે અને દર વર્ષે આ 3 દિવસનો ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે અમે સરકાર વાસ્તવિકતા છુપાવવા માટે અને જે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે એની સાથે દગો કરી રહી હોય ત્યારે અમે વિપક્ષ તરીકે કેટલાક આંકડાઓ અને સત્ય હકીકત ગુજરાતની જનતા સમક્ષ મૂકી રહ્યા છીએ। અત્યારે 6 થી 7 વર્ષના લગભગ 1.39 કરોડ 1,39,00,000 બાળકો ગુજરાતમાં છે, પણ એમાંથી 33 લાખ બાળકો છે શાળા સુધી પહોંચી જ નથી શકતા। આના માટે સરકાર શું કરી રહી છે? 2022-23ની સરખામણીએ 2023-24માં 1.30 લાખ બાળકોએ સરકારી શાળામાંથી પ્રવેશ ઘટાડ્યો છે અને 1.27 લાખ નવા બાળકોએ ખાનગી શાળામાં પ્રવેશ વધાર્યો છે। આના માટે સરકાર શું કરી રહી છે? 20,000 થી વધુ શિક્ષકોની અછત છે, 20,000 થી વધુ ઓરડાઓની પણ અછત છે, 2500 થી વધુ શાળાઓ ગુજરાતમાં એવી ચાલી રહી છે જે માત્ર ને માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે। સુરત શહેરમાં શિક્ષણ મંત્રીના પોતાના શહેરમાં ખડસત, વાલક, ભાદા, ઉંબેર, આ બાજુ ઈચ્છાપોર ને એ બધા વિસ્તારોમાં ચાલ્યા જાવ તો આજે પણ પતરાની જર્જરિત શાળાઓમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ખુલ્લા મેદાનમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને એક શિક્ષકથી ચાલતી શાળાઓ છે। 15% બાળકો જે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે એવા 15% બાળકો 12મા ધોરણ સુધીનું શિક્ષણ મેળવવા પામે છે। રમતગમતના મેદાનોની પૂરતી સુવિધા નથી, પીવાના પાણીની 7000 થી વધુ શાળાઓમાં નલથી જલની સુવિધા નથી। તો જ્યારે સરકાર પ્રવેશોત્સવના નામે લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહી છે ત્યારે વિપક્ષ તરીકે અમે આંકડાઓ સરકારની આંખ ખોલવા માટે અને જનતાને જાગૃત કરવા માટે આપ સૌની સમક્ષ મૂકી રહ્યા છીએ। સુરતમાં અંદાજે કેટલા શિક્ષકોની વાત? સુરતમાં અંદાજે કાયમી શિક્ષકોની વાત કરીએ તો સુરતની 400 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મળીને અંદાજે 1500 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે। સરકાર ગેસ્ટ ટીચરો મૂકીને કે આ કરાર આધારિત શિક્ષકો મૂકીને પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે, પણ 1500 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।